પછી મહારાજ રઘુનાથ દાસ ને હરિભગત ને વાત કરી, રોટલા શેના બનાવે? રઘુનાથ દાસ કે મહારાજ ચીણાના રોટલા છે. અરે મહારાજ કે પણ ચીરો તો પાણો જ થાય કે એ ગરમા ગરમ ખાઈ ગયા તો ઠીક હે, નહીં તો દાંત તોડે તમારા. ચીણો ધાન બહુ ચીકણું થાય. તો મહારાજ કે બાજરી નથી થતી. રઘુનાથ ભગત કે મહારાજ ઘણા બધા ખેડૂતો બહુ અખતરા કર્યા પણ બાજરી થતી નથી, એટલે અમારી અહીંયા ચીણો થાય છે ને એ ખાઈએ છીએ. ખબર નહીં શું દૈવનો કોપ છે એ ખબર નથી કે કંઈક સાપ છે અમારી ભૂમિને સારું ધાન થતું નથી. મહારાજને દયા આવી હો. મહારાજ કે સાપ હોય કે જી હોય આજથી સમાપ્ત. અમે કહીએ છીએ તમે બધા ખેડૂતો સરસ મજાની બાજરી વાવજો અને હારમારી બાજરી થશે. મહારાજ આવા વરદાન આપ્યા છે હો. ઘણા બધા ખેડૂતો બહુ દુખી થતા, ગુજરાતમાં સારું અનાજ પાકતું નતું. મહારાજ કે જી હોય ભૂમિને આજથી અમારા વરદાન છે, જી વાવશો એ થશે. જાઓ કે તે હારમારી તે પછી બાજરી થવા મંડી. અને ભગવાનની કૃપાથી શું ન થાય, ખારી ભૂમિમાં પણ બગીચા થાય હો. ગાના ગામથી સંચર્યા સ્વામી, ગયા બોચાસણે બહુ નામી. સંત મંડળ મોકલ્યા ફરવા, ગામો ગામમાં ઉપદેશ કરવા. ગાના ગામથી બોચાસણમાં ગયા. બોચાસણ ગામ, ત્યાંથી બધા સંતોને મહારાજે મોકલી દીધા દેશો દેશ ફરવા. ભણનારા સંતો હતા, નિત્યાનંદ સ્વામી પાસે મહારાજ રાખ્યા. ત્યાંથી શ્રીજી મહારાજ ચાલતા ચાલતા એ બુદ્ધે જ છેટ પહોંચ્યા છે હો. અને બુદ્ધે જ પહોંચ્યા અને આકાશમાં એક વાદળી દેખાણી હો. જોત જોતામાં વધતા વધતા આખું આકાશ છવાઈ ગયું અને વરસાદ વરસવા મંડી જ પડ્યો હો. છવરાયું મંડળ છે કરવીનું, મેઘ મંડ્યો ગાજવા. શું ઇન્દ્રની અસવારી ના વાજિંદ્ર લાગ્યા વાગવા. ચમકે સુચપડા ચૌદિશે, શું શસ્ત્ર ચમકે સૂરના. બોલે છડી દારો ભલા કે સોર યુદ્ધ મયુરના. જોત જોતામાં ગર્જના થવા લાગી, વીજળીના ચમકારા થવા લાગ્યા, મુશળધાર વરસાદ વરસે, અંધારું થઈ ગયું હાવ. હવે પૃથ્વી બધી જળમય થઈ ગઈ. હવે તો રસ્તો દેખાય નહીં, પવનના ઝપાટા લાગે, પવન ઝૂંભવા લાગે આમ ને આમ, ગડગડાટ થાય આકાશમાં, ધોધમાં વરસાદ વરસે. મહારાજ બુદ્ધે જાતા હતા હો. મહારાજ તો બુદ્ધે જ પહોંચી ગયા, પણ ઓલા ઉકો ખાચર હતા ને એ રહી ગયા વાહે. આમ તો મહારાજ વાટ જોતા, પણ આની થોડી કસોટી કરવા માટે મહારાજ વાટે ન જોઈએ, સમજા ને કેવી ધીરજ છે જોવા માટે. આ રહી ગયા વાહે. હવે એ માટીવાળી બધી જમીન હાલે તો પડી જાય, લપસી જાય. એ આખા ગારાવાળા ભરાઈ ગયા અને પછી જુઓ મજા, સમજા ને. એક તો પાણીમાં રસ્તો ન દેખાય, પડે તો વળી લડથડે. મનમાં એવા ખરાણા ને સમજા ને, કેરીયું ખાવાનું તો કેરીયું ને ગારું દીધેલો એને તો, સમજા ને કે ખાવા રહ્યા એમાં મરાણા કે વેલા નીકળી ગયા તો વાંધો નતો કે. પછી મહારાજ જાણ્યું કે ભગત બહુ દુઃખી થયા છે, એટલે પછી વરસાદ બંધ રહ્યો અને પછી ભગત આવ્યા, મહારાજ ભેગા થયા. મહારાજને પ્રણામ કર્યા. મહારાજ કે કેમ થયું? અરે હેરાન થઈ ગયો. મહારાજ કે જો તમારી પરીક્ષા લેવા માટે, ધીરજ જોવા માટે અમે એવું કર્યું હતું. મહારાજ કે એવી કસોટી ન લેજો કે ગારું દેવાની ઈચ્છા થઈ જાય કે લ્યો, સમજ્યા કે નહીં, એવી કસોટી લેશો નહીં. પછી પ્રભુ કુંડળ થઈ અને ગઢપુર શ્રીજી મહારાજ પધાર્યા છે. લીલા આમ્ર રસોત્સવ તણી, સંભળાવી મેં સંક્ષેપે ઘણી. સંભળાવે કે સાંભળે જે હા, પામે પૂરો પ્રભુ પદ નેહ. સાંભળો કે સંભળાવો, ભગવાનમાં પ્રેમ થાય. નવરસમય નાથ કેરી લીલા, હૃદય ધરે હરિભક્ત જય રસીલા.
સુણી સુણી સત્સંગી રાજી થાય, જન્મતિ મૂઢન ચિત્તમાં ચહાય. इति श्री बिहारी लालजी आचार्य विरचित हरिलीलामृते सप्तम कलश चिंतानंद वर्णींद्र भय सिंह संवादे श्री हरिवृत्तालय प्रांते आम्र रसोत्सव करण नाम पंचष्ठीतमो विश्राम. સહજાનંદ સ્વામી મહારાજની જય. થોડીક વાર આપણે આનંદ મુનિ સ્વામીને માઇક આપો, એ સત્સંગની વાત કરશે, પછી આપણે સભાને પૂર્ણ કરીશું. અધર્મ સર્ગોત્ખનનસ્ય કરતા ધર્માન વેશ્યાદિક પુષ્ટિ કરતા સપ્રિયતા મે ખિલ પાપ હરતા હરિ સ્વભક્તે સહ દુઃખ હરતા. આપને સૌને દર્શન આપતા સર્વે ભગવત સ્વરૂપો, ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ સરલી ગામના તમામ ભાવિક ભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ઠંડી નથી લાગતી ને? તો ભલે ખીચડી બીજડી ખાઈ આવો કેમ હો, તો ભલે. જો મહારાજ હતા ને આ પૃથ્વી પર આવ્યા ત્યારે 3 વસ્તુ છે ને કન્ટિન્યુ ચાલુ રાખી છે: નગારું, તગારું અને તાવડો. નગારું એટલે આરતી. આપણે અત્યારે આ દેશની અંદર, અત્યારે ભારતની અંદર સાંજ થઈ છે, તો અત્યારે લંડનની અંદર સાંજના 4 વાગ્યા હશે, ઓસ્ટ્રેલિયાની અંદર સવાર થતી હશે, અમેરિકાની અંદર સવાર થતી હશે. એટલે અલગ અલગ. અહીંયા અત્યારે આરતી તો ત્યાં પણ આરતી થતી હશે. અહીંયા સંધ્યા તો ત્યાં કોઈ બપોરની થતી હશે, તો કોઈ સાંજની થતી હશે. એટલે આપણા સંપ્રદાયના મંદિરો અનંત છે, એમાં આરતી કન્ટિન્યુ ચાલુ છે. નગારું, પછી તગારું. તગારું એટલે આ અત્યારે ચાલુ છે બરાબર. મંદિરનું બાંધકામ થઈ ગયું ને અત્યારે આપણા સંપ્રદાયની અંદર. અત્યારે ખાલી કેન્યાની અંદર 4 મંદિર ચાલુ છે. ઘણા બધા ભક્તોને એમ થાય કે મંદિરમાં એટલે આપણે રૂપિયા દઈએ છીએ, જાય ક્યાં છે ને ક્યાં રાખેરા. તો જેટલા બધા મંદિરો થાય છે, મોસ્ટલી ભુજ મંદિરનો અડધાથી વધારે ફાળો એમાં હોય છે. અને એમાં એ આપી દેતા હોય, જમીનમાં હોય અથવા તો બાંધકામમાં હોય અથવા નાનું. કેન્યાની અંદર 6 મંદિર ચાલુ છે, વાગડમાં 2 ચાલુ છે, માંડવીમાં ભારાપરમાં ચાલુ છે. આવી રીતે મુંબઈમાં 3 જગ્યાએ. મુંબઈમાં તો અત્યારે હમણાં ધામો ઘણો સારો રાખ્યો. અત્યારે 12 જગ્યા લેવાઈ ગઈ છે. કેટલી? 12. જ્યાં આપણે ગામમાં તો એક જ, સરલીમાં તો એક જ છે. મુંબઈમાં 12 જગ્યાએ આપણે જમીન લઈ, ક્યાંક ઉતારા, ક્યાંક વિશ્રાંતિ ભવન, સત્સંગ ભવન, આવી રીતે 12 જગ્યા કરી છે. નગારું, તગારું અને પછી તાવડો. તાવડો એટલે રોટલા. એટલે ઉત્સવ સમય થાય અને ઉત્સવ સમયમાં ભોજન, એ શું છે? તાવડો છે. જ્યાં કથા વાર્તા થતી હોય, જ્યાં ઉત્સવ સમય થતા હોય, ત્યાં ભોજન હોય અને હોય. એક પણ કથા એવી નથી આવી કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન સભા કરી હોય અને ત્યાં પ્રસાદનું વિતરણ ન થયું હોય. અને એક દિવસ પણ એવો નથી કહ્યો કે જે મહારાજે ભોજનની વાત ન કરી હોય અને કથા વાર્તાની વાત ન કરી હોય. આવો સંપ્રદાય. કારણ કે જ્યાં સુધી પેટમાં ભૂખ મરે નહીં ને ત્યાં સુધી તમે ગમેલી ઉપદેશની વાતો કરો ને તેમ છતાં કંઈ અસર થતી નથી. એટલે પેટની ભૂખ મહારાજ પેલે મટાડતા હો. ભોજન પેલે જમાડે, ભોજન જમાડી અને પછી મહારાજે જ્ઞાન ઉપદેશ આપતા. અને આજે તો મહારાજે આમરો ઉત્સવ કર્યો હો. સરલીમાં આવવું પડશે હો. સરસ મજાને કે વાડીમાં જાય ને તો સુગંધ આવે. શેની? આંબાના બૂરની સુગંધ હો ને એ લેવા જેવી હો. નેચર રીંચકાની સુગંધ તમને બધાને લાભ મળે. અમને હવે સાધુ કેવા થઈ ગયા? શેરવાળા થઈ ગયા બરાબર ને. ગામમાં આવી ગયા. હવે અમને જે વાડીની જે સુગંધ હોય, વાડીની મહેક હોય ને એ ન મળે. રીંચકાની સુગંધ, ઝાડની સુગંધ, બાજરાની સુગંધ, આ બધી સુગંધ હોય. અમને એ જ્યારે મળે તો મજા આવી જાય. તમે અમારા અહીંયા આ રસોડામાં ગમેલા ટમેટા નાખી જાઓ, અમે ટમેટા વાપરતા હોય એટલા જ વાપરી. પણ વાડીમાં જ્યારે આવી ત્યારે 1 8 10 ટમેટા હાલી જાય ખબર ન પડે. બોરા હોય તમે ગમેલા રાખી જાઓ, 1 2 જ બોરો વપરાય. બાકી તો વાડીમાં જાય તો વધારે. કેરીની સિઝન આવે, તમે કેરી દો એ પછી રસ બનાવે, મારા થાળ બનાવે બરોબર છે. પણ જ્યારે વાડીમાં આવે ત્યારે એ સંતો મોજથી જમે હો, પ્રેમ અને ભાવથી જમે. નેચર વસ્તુ હોય ઉતારીને પોતાની હાથે જમે હો. અને મહારાજ એવી જ રીતે અનંત પ્રકારની લીલાઓ કરતા, આમ્રોત્સવ કરતા.
કડવા ભગત હતા હો ગુજરાતની અંદર. કડવા ભગત નામ કેવું? કડવો, પણ કેવા મીઠા. ઘણાના જેવા નામ હોય ને એવા ગુણ ન હોય. નામ એવા સરસ મજાના હોય. કોઈ ગરીબદાસ કહેવાતા હોય, કોઈમાં ગરીબદાસ, પણ જોવા જાય તો BMW ફરતી હોય. BMW ને 4 બંગડી વાળી ગાડી ફરતી હોય. હાવ કહેવાય હાવ એવા. પછી એક ત્યાગીદાસ કહેવાય, પણ જ્યાં જઈએ ને ઘરમાં ને ઉતારે જાય તો ઘરવાળી હોય ને 4-4, 5-5 છોકરા રમતો હોય. શું કહેવાય? આ નામ એવા. હવે કોઈ બાઈ નામ લક્ષ્મીબાઈ હોય અને કામ શું કરતો હોય? રસ્તા સાફ કરતા હોય. માઠું ન લગાડતો કોઈનું હોય તો. એટલે નામ એવા ગુણ હોતા નથી. હવે તો અટપટ નામ આવી ગયા એવા જાત જાતના. કડવા ભગત. હવે એની વાડીમાં 51 આંબા વાવેલા, અને આંબા વાવ્યા ત્યારે ભગવાન સ્વામીના નામ લઈ લઈને એ વાવેલા. અને જ્યારે પાણી વારે ને ત્યારે સ્વામિનારાયણ 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 નામ લીધા રાખ્યો. અત્યારે અમે રાપરની અંદર હતા, શ્રીપકા સ્વામી બધા સંતો હતા. પછી અમારી બદલી થઈ. હવે અમે ત્યાં ખારકું વાવીએ. અત્યારે વાઘમાં ખારકું છે બધી થાય, પણ જેવી રાપર ગુરુકુળમાં જે ખારકું થાય ને એવી બીજી ક્યાંય થતી નથી. શું કામ? જ્યારે સંતો કોરોના કાળ હતો હાથે વાવ્યો, એના પહેલાં ખારકું છે ને એ પણ સંતો હાથે વાવી. અને જે મંત્ર લેખન આવે ને એ જ્યારે વાવતા હતા ને ત્યારે એક એક મંત્ર લેખન એમાં ચોપડીમાં વિસર્જન કરેલું. અને જ્યારે સંતો વાવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લઈ લઈને વાવે. આવી રીતે જો આપણે વાવીએ તો એનું જીવનું પણ કલ્યાણ થાય, એના ફળ થાય એ પણ મીઠો થાય. કડવા ભગતે આવી જ રીતે આંબા વાવેલા. આમ કરતા હતા મોટો થયો અને નક્કી કર્યું કે જેટલા આંબા થાય ને એમાં વેચીને બહુ કમાવાની જરૂર નથી, છેલ્લી બાકી વેચવાનું. પેલે ભગવાન, સંતો અને હરિભક્તો, આના માટે પેલે પ્રાધાન્ય, પછી વધે તો પછી વેચવાનું. આમ કરતા કરતા ગામનો જે માણસ હતો ને, જે સરપંચ, એને ખબર પડી કે કડવા ભગતની વાડીના આંબા બહુ મીઠા છે અને એવા આંબા બીજા અત્યારે આખા આ તાલુકામાં પણ થતા નથી. તો એટલે એ કડવા ભગતની વાડી પચાવવા માટે એને પ્રયત્ન કર્યો, એની વાડી લઈ લેવા માટેના પ્રયત્ન કર્યા. કડવા ભગતને એમ થયું કે વાત સાચી, વાડી મારી છે, હવે સરપંચ કહે છે દેવું પડશે, વાંધો નહીં. હવે શું કર્યું? સાંજે ગયા. સાંજે જઈ કરી અને ભગવાનને પ્રસાદીનું પાણી હોય ને એ ધરી અને લઈ આવો અને કહેતા જાય, અત્યારે સુધી પાણી છાંટતા જાય, આંબા ઉપર પાણી છાંટતા જાય અને કહેતા જાય કે અત્યારે સુધી આ તમે તમારા ફળ છે, ભગવાન સંતો ને હરિભક્તો જમ્યા છે, એનું કલ્યાણ થશે એ નક્કી વાત છે. પણ હવે તમને જે ગામનો સરપંચ છે, દારૂ પીનારા, માંસ ખાનારા, વ્યભિચાર કરનારા માણસો ખાશે, હવે તમે એનું ફળ તમે આપશો, હવે તમારું કલ્યાણ થાય કે ન થાય નક્કી નથી. આવો સંકલ્પ કરી સ્વામિનારાયણ 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 કહીને પાણી છાંટતા જાય. આમ કરતા કરતા કડવા ભગત પાણી આખા ખેતરમાં છાંટી નાખ્યું. અને જ્યારે સવારે પડીને ત્યારે બધા આંબા સુકાઈ ગયા. અને પછી તો સરપંચ આવ્યો ને સરપંચ જોયું કે આંબા તો આ વખતે બૂર સારા હતા ને કે આંબા બૂર શું આંબા જ નથી રહ્યા. તેને ખબર પડી ગઈ કે આ તો આંબાને પણ સૂકવી નાખે છે અને હું વેચે આડો આવીશ તો મને તો મારો અતો પત્તો નહીં મળે હો. એમ સમજી કરીને આંબા બધા દઈ દીધા, વાડી સહિત દીધા હો, કે તું રાખ વાડીને, તું હાંચવ અને જ્યારે કેરી થાય ને તો મને પાછી દેવા આવજે, 1-2 કિલો દઈ જાજે, બાકી તું વાપર, તારા ભગવાન વાપરે, તારા સંતો તારા હરિભક્તો વાપરે. પાછો કડવા ભગત શું કર્યું? પાણી લઈ અને સ્વામિનારાયણ 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 કહીને પાણી છાંટ્યા. પાછા હતા ને એવા તાજા થઈ ગયા. ખાલી ખાઈ ખાઈને કેરીઓ ખાઈ ખાઈને મોટા નથી થયા. ભગવાન બધાને એવા તૈયાર કરે તા, પોતે કલ્યાણ કરી શકે અને સામે જીવનું પણ કલ્યાણ કરી શકે. આપણે તો વડ કે પીપળો કાપવો ને તો આપણે હાથ ધોજો સામે, અમે વડ કે પીપળો નહીં કાપી, તમે કાપી દો. કે ભૂત કે પ્રેત કે કાઢવો ને તો પછી સંતોને બોલાવે. તાકાત ઓછી થઈ ગઈ. શું કામ? આપને દેવ પ્રત્યે નિષ્ઠા નથી રહી, ભગવાન પ્રત્યે ભાવના નથી રહી. એટલે એ કડવા ભગત આવા હતા હો. આમ કરતા કરતા કડવા ભગતનો અંતકાળ આવ્યો. કડવા ભગતનું માથું પેટ બહુ દુખ્યો અને તે વખતે ઘણા બધા ભક્તોએ કીધું કે તમે ભગવાને પ્રાર્થના કરો જેના કારણે તમારું માથું મટી જાય, પેટ મટી જાય. કડવો શું કીધું કે મારા ભગવાન છે, મારા તન મનને જાણનારા છે, મારા મનને સંકલ્પને જાણનારા છે, તો શું મારા દર્દને નહીં જાણતા હોય? એ બધું જાણે છે. એ જ્યારે મારા કર્મના પ્રારબ્ધ પૂરા થશે ને ત્યારે મને આપે મેળે મટાડી દેશે. એને મને પ્રાર્થના કરવાની જરૂર નથી.
અને આમ કરતા જેવો સંકલ્પ કર્યો ને ભગવાન ખુદ એના આસને આવ્યા અને એના માથા ઉપર હાથ મૂક્યો અને પેટ ઉપર હાથ મૂક્યો ને બધું મટાડી દીધું હો. આવા ભાવવાળા ભક્તો હોય, નહીં તો જ્યાં જઈએ તો માગતા જ હોય કે મહારાજ આ દેજો, મહારાજ આ દેજો, મહારાજ આ દેજો. માગી માગીને ભગવાન આપણે ભગવાનને કેવા કરી નાખ્યા. ભગવાનની પાસે કઈ શું માગવું નહીં હો. ભગવાને કહેવાનું કે મહારાજ હું જેવો છું ને તમારો છું, તમને જી દેવું હો ને એ દેજો, મારા પર રાજી રહેજો. અંધકાળ આવે ને ત્યારે તમે મને તેડવા માટે આવજો, આટલું કરજો, બાકી તો મને તમે જી દેશો. ઘણા તો બધા શું ભજન કરે હો, ભજન કરે, પ્રદક્ષિણા ફેરવે, મારા ફેરવે, જન્મના પાઠ કરે. આમ કરતા કરતા શું સંકલ્પ પૂરો થઈ જાય, ઘરવાળા મળી જાય, છોકરી ન મળતો છોકરી મળી જાય ને, છોકરી મળી જાય ને સગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય ને પછી દેખાય નહીં હો. સંતો પૂછારે કેમ? કે બસ સ્વામી આપનું કામ થઈ ગયું. અરે મારા ભાઈ કામ થઈ ગયું, હજી લગ્ન થયા, હજી લગ્ન કરીને પછી જિંદગી કાઢવાની ને એ હજી બાકી છે હો. એ તો હજી ગેઢા હો ને અનુભવ હોય, દરરોજ ધૂંબા મળતા હો ને જે લાફા મળતા હો ને બધાને હારાય નથી હોતા. અમે ઘણી જગ્યાએ બાયો વખાણ કરીને તો અમે કહી દે કે સ્વામી રેવા દો, આમ એ સારો કર્યો રેવા દો, તમે કેવરા ને એવા છે નહીં. હું તો અમે નથી કહેતા બ્રાહ્મણો કેરા. શું બ્રાહ્મણો કે? અરે બ્રાહ્મણો કેરા ને કે જયારે લગ્ન કરે ત્યારે બ્રાહ્મણ શું કે? સુકન્યા પધરાવો સાવધાન એમ કેરા, નથી કહેતા? સાધુ ખાલી વખાણ નથી કરતા. તમને કોઈ દી બ્રાહ્મણ એમ કીધું સુવર પધરાવો સાવધાન કે નથી કહેતા? શું કામ? એનું પાત્ર એવું છે, એ નારી પાત્ર એવું કે જો સારા હોય તો એ બે કુળનો ઉદ્ધાર કરે, માવતરનો અને સસરા પક્ષ બંનેનો ઉદ્ધાર કરે. અને એ પાત્ર જો નબળું આવી જાય ને તો બંનેને ડુબાડી પણ નાખે. એટલે ક્યાં હતા આપે? હા, એ તો વાત ચરિત્ર બરોબર. હા, કડવા ભગત. હા, એટલે ભગવાનની પાસે કઈ આલોકના પદાર્થ માગવાની હો. પછી છોકરા થાય તો છોકરા ન થતા હોય તો એની પ્રાર્થના કરે, છોકરા થઈ જાય તો એ થઈ જાય. વળી આગળ નાનો મોટો રોગ આવે, છોરાને છોરા કરવાનું તો બધી પાસે ભગવાન માગવાનું. તો ભગવાન એટલે આપને અંગ આપ્યા છે, માથું આપ્યું, આંખ કાન નાક બધું આપ્યું, અને હજી પણ કેટલું આપે. બધું ભગવાને જ કરવાનું, આપને કાંઈ નહીં કરવાનું. જ્યારે સમય આવે ત્યારે ભગવાન આમ કરી દેજો, ભગવાન આમ કરી દેજો, ભગવાન આમ કરી દેજો. અને ભગવાન કંઈ કહે કે ભગત તું દરરોજ માર લગે માગેરો એમ કરજે, આજે મને એક સોનાનો હાર દેજે. ત્યારે શું થાય? હમણાં તો સોનું બહુ મોંઘું હોય હો, હમણાં નહીં હો, પછી થશે તો દેશું. અને થાય ત્યાં સુધી આપણે પણ પૂરા થઈ ગયા હોય હો. એટલે જ્યારે આપનો સમય આવે ત્યારે આપણે ના પડે તો ભગવાન આપને દેતા હોય. ભગવાનની પાસે બહુ જાજો નહીં. ભગવાને પ્રાર્થના કરે મહારાજ તમારામાં અખંડ વૃત્તિ રહે, તમારા સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે, સત્સંગી પ્રત્યે લાગણી રહે, આવી ભગવાન પાસે માગવાનું લો. અને આજે કથા બહુ સરસ આવી હો, અને કથા સાંભળવાની મજા પણ બહુ આવે હો. ભલે શાંત ને આમ સરળ હાલી જતી હો, આમ નોર્મલ હો. અને એનો જે ફાયદો છે ને એ આખો અલગ. પછી મારવા ગયો ઠાઠા ફાઠા દીધા રાખે ને એનું પછી એટલી તાકાત ન હોય. મને છોકરો એક વાત કરતો હતો, સામે બેઠા છે, વાત તો કરાય નહીં, પણ ગુરુકુળમાં હતો ને એક છોકરો મને વાત કરતો હતો કે સામે કે અમારા પરિવારમાં કે ભૂત બહુ વર્ગતું હોય, કે મારી માને મારી બેને બહુ ભૂત વર્ગે એમ. પછી 1.5 વર્ષ સામે તે વખતે ગુરુકુળમાં સંચાલક તરીકે હતા. પછી સામે કીધું કે લે આ કથા સાંભળજે. અને સામે તે વખતે આ જે પુષ્પમાળાની કથા છે ને સામે કળશની કથા બધી રેકોર્ડિંગ કરે ને, પછી રેકોર્ડિંગ કથાને પેનડ્રાઈવમાં આપી અને કીધું લે તું કથા સાંભળજે, તારા પરિવારમાં કથાનો સ્પીકર હોય ને એમાં રાખી રહેજે, સાંભળે રાખજો. અને જે વખતે રસોઈ બનાવે ને જે કાંઈ નાના મોટો કામ કરે તો સાંભળે રાખવાનું એમ. તો પછી છોકરો ઘરે જાય, વેકેશનમાં ઘરે ગયો ને તે વખતે કથા દીધી હો. અને પછી કથા સાંભળવાનું ચાલુ કર્યું. અઠવાડિયું 10 દિવસ થયા ને એના પરિવારમાંથી ભૂત અને જે પ્રેત ને પિશાચ આવતો ને બધા બંધ થઈ ગયો. જ્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય એવા ઘર હોય ને ત્યાં કોઈ ભૂત પ્રેતનો નિવાસ થતો નથી. આપને એવી સરસ મજાની સામે કથા સંભળાવે છે. હજી 3-4 દિવસ સંતો છે ને હજી આપને ગુરુ સ્વામી પણ આવવાના છે. કારણ પમદી આવશે, બાલકુશ સ્વામી આવવાના છે. આપને સત્સંગ લાભ દેવા વધવા જોઈએ હો. કેટલા છે ગામમાં? થોડીક મોત બોધ લાંબી હોય તો કરના જો, એકાદો છેડો હોય કે તાણી લેજો, ઓછો થતો હોય તો. આટલા છે તો કાંઈ વાંધો નહીં. ગામમાં એક પણ જમણવાર હોય ને તે દિવસે એટલા થઈ જાય કે આનાથી વધે કે ઘટે? તો વધી જાય નહીં મારા વાળા, તો વધ્યા તો કેમ કેવું આટલા છે એમ? કાંઈ વાંધો નહીં, કહી દેજો. કારણ કે મોટા સંતો આવે ને આપને એટલી નોર્મલ સભા જ હોય તો સંતોને એમ થાય કે આ 2-5 કરોડના મંદિરો એટલા બાંધી દીધા છે અને હજી સત્સંગ વધતો ન હોય ને એટલે કચાશ કહેવાય હો.
એટલે ખાસ કટકો રાખી અને હજી 2-5 દિવસ સંતો રોકાશે, 28 તારીખ સુધી રોકાશે. સત્સંગનો લાભ લઈ લેવાનો. પ્રસાદ મળે કે ન મળે, આપની પાસે રૂપિયાની કંઈ કમી છે નહીં. છે તમારા રૂપિયાની કમી છે નથી? ખપશે તો ભગવાને ધરીને આપે ખાઈ લેશું. પણ કથા વાર્તા છે એ ક્યારે પણ ખરીદી શકાશે નહીં, એ ક્યારે વેચાતી મળશે નહીં. બાકી આ લોકના પદાર્થ વેચાતા મળશે, પણ ભગવાનની પ્રસાદી ક્યારે વેચાતી મળશે નહીં. કથા વાર્તા પણ વેચાતી મળશે નહીં. લાભ લઈ લેવાનો. પરમ દિવસે ગુરુસ્વામી 1-2 દિવસ રોકાવાના છે, અહીંયા આવશે સ્પેશિયલ આપના માટે હો. અત્યારે મુંબઈ છે ને સત્સંગનો લાભ લેવા માટે આવશે. અને કાલે પાછી આપને રામપર ગંગાજી તપોવન ગુરુકુળની અંદર ગો મહિમાની કથા પણ ચાલુ છે. ટાઈમ મળે પણ ત્યાં પણ એક આંટો મારી આવજો હો. સંતો ત્યાં ઘણા બધા સંતો આવશે અને સરસ મજાનો લાભ મળશે. અને બાયોના મંદિરમાં મારા ખ્યાલથી લગભગ ગાયો માટેની સૂચના આવી હતી કે જે નાનું મોટું કંઈક જેમને ઈચ્છા હોય કરવાનો, એનો સંકલ્પ હોય તો કરી આવે અને કરી નાખ્યો તોય ભલે ત્યાં. પણ આપના ભક્તોની અંદર નથી થયો એવું. મને એક હરિભક્ત કહેતા હતા કે સ્વામી વાત કરી દેજો સભામાં કે કોઈની ઈચ્છા હોય અને ત્યાં જાય તો ત્યાં એક પહોંચ પણ હશે, તે પહોંચ તમને ફાળી દેશે. પહોંચમાં તમને જે ઈચ્છા હોય ગાયો વિશે, દેવાની જે ગાયો માતા વિશે, તો ત્યાં પણ તમે મંડાવી આવજો. અને ખાસ કથા વાર્તા માટે અહીંયા અને ત્યાં બને જે કહેજો સ્વામી ત્યાં પણ વાંચવાના કથા, ગાયોની કથા વાંચશે. પછી સાંજે અમે સવારે આવશું ને સાંજે આવશું, અથવા તો 4 વાગે કંઈક વરી આવશું તો તમને 4 વાગે કથા સંભળાવશું, વળી સાંજે કથા સંભળાવશું, સવારે કથા સંભળાવશું. 5-1 દિવસ છે, હરખું સાંભળ લેજો, પછી તમને કોઈ કહેશે નહીં. સજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ સીતારામ સર્વદેવૈશ્વરામ ભક્તિધર્માત્મજામ વાસુદેવમ હરિ. કામદામ કારણામ સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.